છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા સ્થિત શહીદ ગામેથી પસાર થતી ભારત નદી પરનું સરકારી ડાયવર્ઝન પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। રસ્તો બંધ થઈ જવાથી વાહન ચાલકોને 30 થી 40 કિલોમીટરનો લાંબો ફેરો ફરવાની ફરજ પડી રહી હતી। તંત્રની નિષ્ક્રિયતા વચ્ચે શિહોદ અને શિથોલ સહિતના 4 થી 5 ગામના ગ્રામજનોએ એકસાથે મળીને લોક ભાગીદારીથી એક જ રાતમાં જનતા ડાયવર્ઝન બનાવી દીધું હતું। આ ડાયવર્ઝન તૈયાર થઈ જતા જ નાના વાહન ચાલકો અને રાહદારીઓની મુશ્કેલીઓનો અંત આવ્યો છે અને વાહન વ્યવહાર પૂર્વવત શરૂ થતા સ્થાનિકો તેમજ વાહન ચાલકોમાં ખુશીની લહેર જોવા પડી છે। સ્થાનિક લોકોને ખૂબ તકલીફ પડતી હતી। એ તકલીફને અમે ધ્યાને રાખતા અમે બધા જોડે મળીને સ્થાનિક આગેવાનો, યુવાનો, દોસ્તો બધા મળીને 9મી ઓગસ્ટના લીધે તાત્કાલિક કાલે ને કાલે આયોજન કરીને એક જ રાતમાં જનતા ડાયવર્ઝન બનાવેલ છે। રાઠવા રાજેન્દ્રભાઈ।